गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज આપણે ધોરણ 9 ની અંદર ચેપ્ટર નંબર 4 એટલે કે નવા ચેપ્ટરની શરૂઆત કરીએ તો કે આપણે ચેપ્ટર નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણો આપણે ટોટલ 65માં લેક્ચરની શરૂઆત કરીશું। ચેપ્ટરનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણો। મેં તમને બધાને વાત કરેલી છે કે જ્યારે પણ આપણે ચેપ્ટર 9 શીખતા હોઈએ તો માત્ર આપણને જે ચેપ્ટરનું નામ છે તે ચેપ્ટરનું નામ અંગ્રેજીમાં શું કહે છે એ આપણને ખાસ આવડવું જોઈએ। અંદરનું પછી ના આવડે તો વાંધો નહીં અંગ્રેજીમાં, પરંતુ ચેપ્ટરના નામને અંગ્રેજીમાં શું કહેવાય એ ખબર હોવી જોઈએ। ચાલો તો કે દ્વિચલ સુરેખ સમીકરણો। દ્વિ એટલે બે, તો કે એને અંગ્રેજીમાં આખા નામને લિનિયર ઇક્વેશન ઇન ટુ વેરિયેબલ્સ। લિનિયર એટલે સુરેખ, ઇક્વેશન એટલે સમીકરણ, ઇન ટુ એટલે કે બે, વેરિયેબલ્સ એટલે ચલ, બરાબર। એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણને અંગ્રેજીમાં લિનિયર ઇક્વેશન ઇન ટુ વેરિયેબલ્સ કહેવાય। ચાલો આપણે ચેપ્ટરની અંદર નામ જ એવું છે દ્વિચલ, એટલે કે એકની અંદર જે સમીકરણ, સુરેખ એટલે સુરેખ સમીકરણો, જેને એક ઘાત હોય એને સુરેખ કહેવાય। ક્લિયર? ચાલો તો કે સુરેખ એટલે કે જે સમીકરણ દેખાશે એની અંદર એક એક સમીકરણની અંદર બબ્બે ચલ આપેલા હશે, એટલે કે બે જે કિંમતો તમારે મેળવવાની છે એની વાત કરવાની છે। જે ચેપ્ટર તમારે 10મા ધોરણમાં પણ આવવાનું છે, એટલે ખાસ ધ્યાન રાખીને આને સમજજો, ક્લિયર કરજો। ચાલો શરૂઆત કરીએ તો કે દ્વિચલ સુરેખ સમીકરણ એ સમજીએ તો સૌ પ્રથમ ચલ કોને કહેવાય એ સમજીએ। તો કે ચાલો પેલા ચલ એટલે ઓળખી લઈએ, ચલનો મિનિંગ શું થાય, જે બધાને ખબર જ છે મોસ્ટ ઓફ, પણ પાછો આપણે ઉલ્લેખ કરી દઈએ તો કે જે ભિન્ન કિંમતો, ભિન્ન એટલે જુદી જુદી, તો કે જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેને ચલ કહે છે। ચલ છે એ જુદી જુદી કિંમતો ધારણ કરી શકે। એનો સંકેત તો કે સંકેતમાં સ્મોલ એબીસીડીના અક્ષર યાદ રાખવાના, જેમાં વધારે પડતા ઉપયોગ થાય સંકેત લખું છું તો કે એક્સ, વાય, ઝેડ, ડબલ્યુ, આર, ટી વગેરે। ક્લિયર? આનો ઉપયોગ ચલની અંદર તમે વધારે વખત જોશો, બાકી કોઈ પણ સિમ્બોલ તમે સ્મોલ એબીસીડીમાં તમારે કેવું હોય તો કંઈ વાંધો આવે નહીં। તો સૌથી પહેલાં દ્વિચલ, દ્વિ એટલે બે, ચલ એટલે શું તો કે જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે, કે જુદી જુદી કિંમતો એમાં મળી શકે એને કહેવાય ચલ। ચાલો હવે એના પછી વાત કરીએ, ચેપ્ટરનું નામ છે દ્વિચલ સુરેખ। તો સૌથી પહેલાં આપણે દ્વિચલ પહેલાં એટલે કે એની પહેલાં કોણ હોય તો કે દ્વિ એટલે બે, તો એની પહેલાં એક વાળું કોઈ હોય છે। ચાલો એક ચલ કોને કહેવાય સમજી લઈએ તો કે એક ચલ સુરેખ સમીકરણ। ચાલો આને પહેલા સમજીએ, પછી આપણે બે ચલ એટલે કે દ્વિચલ વિશે વાત કરીશું। ચાલો વ્યાખ્યા સ્વરૂપે આને સમજીએ। એક ચલ કોને કહેવાય તો નામ ઉપરથી જ ખબર પડી જાય છે। એક ચલ એટલે કે જે સમીકરણમાં એક જ ચલ હોય, એક જ ચલ
હોય અને તે ચલનો ઘાતાંક, ઘાતાંક એટલે ઉપરની સંખ્યા મૂકો સાઈડમાં, એને ઘાતાંક કહેવાય. જમણી બાજુ જે સંખ્યા લખો તમે કોઈ પણ, એને ઘાતાંક કહેવાય. એ પણ કેટલો હોવો જોઈએ? 1 હોવો જોઈએ. ચલ 1 હોય અને તે ચલનો ઘાતાંક કેટલો હોય? 1 હોય. તો તે સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહે છે. ચાલો, જે કોઈ પણ તમને સમીકરણ દેખાય એમાં એક જ ચલ હોય અને તે જે ચલ આપ્યો છે એનો ઘાતાંક એટલે કે જમણી સાઈડ ઉપર સંખ્યા જે જોવાની કાંઈ ન હોય ને એટલે એક જ સમજવાની હોય. જેમ કે આ સંકેત લખ્યા છે એક્સ વાય ઝેડ, હું એમ કહું આ બધાની કેટલી ઘાત છે? તો આ બધાની એક જ ઘાત છે. આ જેટલા ચલ દેખાય છે બધાની કેટલી ઘાત છે? 1. કાંઈ ન હોય તો 1 તો હોય જ. તો કે તે સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહેવાય. સુરેખ એટલે એક ઘાતવાળું, જેનું બીજું નામ એટલે એક ઘાત. ક્લિયર? એટલે યાદ રાખજો. ચાલો, હવે એવું પૂછાય કે આ એક ચલ સુરેખ સમીકરણ કેવા પ્રકારનું હોય? તો કે તેનું પ્રમાણિત સ્વરૂપ લખાવી દઉં. કે એનું સ્વરૂપ કેવા પ્રકારનું હોય? તો કે પ્રમાણિત સ્વરૂપ તો કે ax પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ સી. આ પ્રકારનું હોય. કન્ડિશન લખવી પડશે જ્યાં એ છે એ ડઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે એ 0 ન હોવો જોઈએ. અને આ એ બી સી શું છે? તો કે એ બી અને સી આ બિલોંગ્સ ટુ કેપિટલ આર. કેપિટલ આર એટલે કઈ સંખ્યા? તો કે વાસ્તવિક સંખ્યાનો ગણ, એટલે કે વાસ્તવિક સંખ્યામાંથી આવવા જોઈએ. આ એનું પ્રમાણિત સ્વરૂપ. કોનું? તો કે એક ચલનું. જો તમને વ્યાખ્યા આપી પ્રમાણે જ છે. આમાં ચલ કોણ થાય? તો એક્સ. કેમ ખબર પડી કે આ બધા અક્ષરમાંથી એક્સ જ ચલ છે? તો કે આ કન્ડિશન ઉપરથી. એ છે એ 0 નથી. તો કે આ એ બી સી, એક્સ સિવાયના એ બી સી શું છે? તો કે આર છે. આરમાંથી છે. આર એટલે કોણ કહેવાય? તો જેમાં માત્ર વાસ્તવિક સંખ્યા જ આવે, કોઈ મૂળાક્ષર આવે નહીં. એટલા માટે આ એક્સ કોણ છે? આપણો ચલ. તો આ હતું એક ચલ સુરેખ સમીકરણ, જે આપણે પહેલાં સમજ્યા. હવે આપણા ચેપ્ટરનું ખાસ નામ છે એ શું છે? તો કે એની વાત કરીએ. તો કે હવે આપણા ચેપ્ટરનું નામ છે દ્વિચલ, એટલે કે 2 ચલ. એક સમીકરણની અંદર તમને 2 ચલ દેખાતા હશે, જેને કહેવાય દ્વિચલ. ચાલો, દ્વિચલ સુરેખ સમીકરણ. ચાલો આની વાત કરીએ. તો તમને જે નામ આપેલું છે દ્વિચલ, એ નામ ઉપરથી તમને એની વ્યાખ્યા બનાવતા તો નામ ઉપરથી જ આવડી જાય એવું છે, બરાબર? કે જે સમીકરણની અંદર દ્વિ એટલે દ્વિનો મિનિંગ શું થાય? 2. ચાલો, તો કે જે સમીકરણમાં બે ચલ હોય, બે ચલ હોય અને બંને ચલના ઘાતાંક કેટલા હોય? તો એક જ હોવો જોઈએ. બેના ઘાતાંક જોવાના, એમાં ક્યાંય એક સિવાય ઘાત દેખાવી જોઈએ નહીં. અને એક્સ ગુણ્યા વાય, બે ચલ છે તો કે એક્સ વાય, એટલે આવું પદ ક્યાંય આખા સમીકરણમાં ન દેખાવું જોઈએ. એટલે ગુણાકાર સ્વરૂપે એક્સ અને વાય વચ્ચે કયો સંબંધ છે? ગુણાકાર વાળું પદ ન હોય
તો તે સમીકરણને કેવું કહેવાય છે? તો કે દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે। આ એની સચોટ વ્યાખ્યા। આ જે કીધું એટલું પાલન થાય તો એવું જે સમીકરણ તમે જોઈ શકો એ કયું કહેવાય? બે ચલ વાળું એટલે દ્વિચલ। શું કીધું છે? તો જે કોઈ સમીકરણ હોય એક સમીકરણની અંદર બે ચલ હોવા જોઈએ અને બંને ચલના ઘાતાંક જોવાના એક જ હોવા જોઈએ। બંને ચલ ઉપર એક એક જ ઘાતાંક હોવો જોઈએ અને આખા સમીકરણમાં ક્યાંય એક્સ અને વાય, તો એક્સ વાય શું કામ કીધા? કે આપણા ચેપ્ટરની અંદર આગળ જ્યારે પણ ચલ છે ને મોસ્ટ ઓફ એક્સ ને વાયનો ઉપયોગ થાય છે એટલે એક્સ વાય કીધા છે। અને એક્સ વાય આ બે ચલ છે તો કે એક્સ અને વાય વચ્ચે સંબંધ કોનો છે? તો કે ગુણાકાર। કાંઈ નિશાની ન હોય એટલે કઈ હોય? ગુણાકાર। એટલે કે આ બંને એટલે કે એક્સ અને વાય ગુણાકાર સ્વરૂપમાં ક્યાંય પદ આખા સમીકરણમાં ન દેખાવું જોઈએ। જો આ નિયમનું પાલન કરતું કોઈ સમીકરણ મળે તો એને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય। ચાલો એનું પ્રમાણિત સ્વરૂપ જોઈએ। તો કે પ્રમાણિત સ્વરૂપ એટલે કેવા પ્રકારનું સ્વરૂપ શું હોય આનું એ મહત્વનું હોય। તો કે ચાલો પ્રમાણિત સ્વરૂપ ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0। આ એનું પ્રમાણિત સ્વરૂપ। જુઓ ચલ કોણ? હવે પેલા કન્ડિશન લખવી પડે પછી તમે કહી શકશો। તો કે a બી અને સી બિલોંગ્સ ટુ કેપિટલ આર એટલે કે આ ત્રણેય સંખ્યા છે। એટલે હવે તમને આના ઉપરથી ખબર પડે ચલ કોણ છે? તો કે એક્સ અને વાય। હજી અગત્યની બીજી કન્ડિશન તો કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ડઝ નોટ ઇક્વલ ટુ 0। આનો મિનિંગ શું છે? તો કે એ અને બી બંને એક સાથે શૂન્ય નથી। હવે આ બંને એક સાથે શૂન્ય હોય તો ચલ જ ન મળે આપણને, બરાબર? તો કોઈ સમીકરણ રહે નહીં એટલે આ કન્ડિશન લખવી પડે। તો દ્વિચલ સમીકરણ પૂછાય કે દ્વિચલ સુરેખ સમીકરણ છે એનું વ્યાપક સ્વરૂપ અથવા તો એનું બીજું નામ એટલે પ્રમાણિત સ્વરૂપ એ જણાવો। તો તમારે આ આખું લખવાનું કન્ડિશન સહિત, ખાલી આટલું જ નહીં લખવાનું। એક માર્ક્સમાં પ્રશ્ન પૂછાય તો આ બધું જ લખવાનું, બરાબર? આને કહેવાય પ્રમાણિત સ્વરૂપ। હવે તમને એમ થાય કે આનું એકાદું ઉદાહરણ દ્વારા સમજાવું તો ચાલો ઉદાહરણ દ્વારા આને આપણે વ્યાખ્યાયિત કરીએ જેથી કરીને તમે દાખલા જે આ પ્રકારના સમજો સમીકરણ તો તમને ખબર પડી જાય। ચાલો આ ઉદાહરણ કોઈ પણ ઉદાહરણ આપી શકો બે ચલવાળા। તો કે આપણે ઉદાહરણ આપું 7x માઇનસ કે પ્લસ કહી દો, ચાલો પહેલાં પ્લસ 4y માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0। જોવો જોઈ એક્સ અને વાય બે ચલ છે દ્વિચલ। બીજું ઉદાહરણ આપીએ 8x પ્લસ 7/4 y પ્લસ 11 ઇઝ ઇક્વલ ટુ 0। જોવો જો એક્સ ને વાય બે ચલ છે, ટોટલ 3 પદ, છેલ્લું અચળ પદ દ્વિચલ। ચાલો હજી એક આપી દઈએ તો કે 20x પ્લસ 5y ઇઝ ઇક્વલ ટુ 22। ચાલો આ પણ દ્વિચલ સુરેખ સમીકરણ જ કહેવાય આવી રીતે હોય તો। કઈ રીતે? તો કે આ પહેલું ઉદાહરણ, આ આપણે બીજું ઉદાહરણ અને આ આપણું ત્રીજું ઉદાહરણ। 3 ઉદાહરણ સમજવા માટે કાફી છે। આ માઇનસ આ પ્લસ 22 છે એ આ બાજુ આવે તો કેવા થઈ જાય? -22 એટલે 0 સ્વરૂપ મળી જાય એટલે દ્વિચલ સુરેખ સમીકરણ જ કહેશું આપણે આને। ક્લિયર? તો આ આપણે જે ચેપ્ટરનું નામ ટાઇટલ શું હતું, કેવા પ્રકારનું છે એ આપણે બેઝિક જોયું। ચાલો હવે હું વાત કરી દઉં તો કે હવે
एकादो दाखलो पण आपणे गणी लईए जेथी करीने आपणा स्वाध्यायनी शरूआत थई शके। तो के चालो स्वाध्याय 4.1 नी शरूआत करीए। स्वाध्याय 4.1 जेमा आपणे आजे जे समझेला छीए ए उपरथी ज काम करवानुं हशे। चालो सूचना लखीशुं। सूचना आपी ज नथी, सीधा बे दाखला ज आप्या छे। तो पेलो तमने रकम स्वरूपनो दाखलो छे। चालो ए लखीए शुं आपेलुं छे। तो के दाखला नंबर पेलो रकम लखीए नोटबुकनी किंमत पेननी किंमत करता बमणी। बमणी नो मीनिंग शुं थाय? बे गणी। गणी एटले गुणाकार। तो काउंस में आप्युं छे ज बे गणी छे। आ तमने विधान आप्युं छे। आ विधान ने द्विचल એટલે કે બે ચલ વાળું સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો। तमने काउंस में कंईक आप्युं छे नोटबुकनी किंमत ₹X अने पेननी किंमत ₹Y लो। तमारे जे किंमत पण आपी दीधी छे काउंस में, जे सूचन आप्युं छे ए प्रमाणे काम करवानुं छे। तो सौ प्रथम जे तमने आपेलुं छे एने तमारे द्विघात एटले द्विचल सुरेख समीकरण बनाववानुं छे। द्विचल एटले के जेनी अंदर बे चल आवता होय एने कहेवाय द्विचल। चालो पहेला रकम समझीए। विधान शुं आपेलुं छे? तो के नोटबुकनी किंमत पेननी किंमत करता बे गणी छे। हवे तमारे आवा दाखला पूछाशे, 10मा धोरणमां पण आवशे। तो खास महत्वनुं छे साचुं समीकरण बनाववुं के साचुं समीकरण बनशे पछी एने उकेलवुं तो इजी रहेशे, केम के उकेलनी मेथड तो सरखी ज होय। महत्वनुं ज्यारे आवा कूट प्रश्न होय त्यारे समीकरण साचुं बनाववुं पड़े। तमने ए पण कही दઉં, ज्यारे आवुं कन्फ्यूजन थाय त्यारे याद राखवानुं, जे पण कोई किंमत एटले वस्तु छे एनी बाजुमां करता, नो, नी, नु, ना, थी के माटे एवा शब्द कोईपण वस्तुनी बाजुमां देखाय ए वस्तुनी अंदर ज ए प्रोसेस करवी એટલે તમારું સમીકરણ બનવામાં ભૂલ પડે નહીં। ચાલો એ કઈ રીતે? તો કે એની હું વાત કરું છું। તો કે હવે આપણે નેક્સ્ટ પેજની અંદર આપણે નોટબુકની કિંમતને પેનની કિંમત આપણને ખબર નથી તો આપણે શું કરી લેવાની? ધારી લેવાની। પણ કઈ ધારશું? તો રકમમાં આપી જ છે, નોટબુકને x કહી દો, પેનને y કહી દો। ચાલો તો નેક્સ્ટ પેજની અંદર આપણે સમીકરણ બનાવીએ। तो के आवा जे कोयड़ा होय एमां आपणने बे चल धारी लेवा पड़े। आमां तो आपी ज दीधुं छे एटले ए ज धारशुं। तो के धारो के नोटबुकनी किंमत
રૂપિયા એક્સ છે અને બીજી કઈ આપ્યું હતું વસ્તુ તો કે પેન, તો પેનની કિંમતને શું ધારી લ્યો, તો પેનની કિંમત શું ધારવાની કીધી હતી, તો કાઉન્સમાં આપ્યું હતું કે રૂપિયા વાય લેશો, તો કે પેનની કિંમત રૂપિયા વાય છે. હવે આપણે સમીકરણ બનાવીએ છીએ ફાઇનલ, જે કીધું છે વિધાન ઉપરથી. નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે, તો નોટબુકની કિંમત એટલે તો કે એક્સ અને વચ્ચે બરાબર સામે લખી નાખવાનું પેનની કિંમત એટલે વાય. હવે મેં હમણાં શીખડાવ્યું કઈ રીતે સમીકરણ બનશે, તો કે બમણીનો મિનિંગ બે ગણી. કોને શબ્દ લાગ્યો ધ્યાનથી રકમ વાંચો. નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં, તો આ કરતાં શબ્દ કોને લાગુ પડ્યો, તો પેનની બાજુમાં લખ્યો છે એટલે પેનને લાગુ પડ્યો. તો મેં હમણાં જ શીખડાવ્યું જે પણની બાજુમાં આવા શબ્દ લાગુ પડે એમાં પ્રોસેસ કરવાની. બે ગણી એટલે બે વડે ગુણાકાર, ગણી એટલે ગુણાકાર કરવાનો. કોને, તો પેનને. તો પેનની કિંમત કેટલી છે વાય, વાયને બે વડે ગુણો એટલે આગળ બગડો મૂકો, થઈ ગયું બે ગણી. તો આ તમારું સમીકરણ. ચાલો હવે આને ભેગું કરો. આપણું દ્વિચલ સુરેખ સમીકરણ તો કેવું છે, 0 સ્વરૂપનું. તો સામેવાળા પદને આ સાઈડ લઈ આવો તો કે માઇનસ થઈ જાય ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો તો આપણે ABC ગોતી લેવાના એટલે વાંધો ન આવે. એ એટલે તો કે એક્સનો સહગુણક, એક્સની આગળ કાંઈ નથી એટલે 1. ચાલો બી એટલે વાયનો સહગુણક, વાયની આગળ કેટલા છે તો કે -2. ને સી એટલે અચળ પદ, તો અચળ પદ નથી દેખાતું, જો ન હોય એની જગ્યાએ શું હોય તો કે સી ઇઝ ઇક્વલ ટુ 0. તો કે તેથી આ જે પૂછ્યું છે x-2y કેવું છે, તો કે રકમમાં તમને મેળવવાનું કીધું હતું એ આપણે મેળવી લીધું. એટલે માગેલ દ્વિચલ સુરેખ. સુરેખનો મિનિંગ શું થાય, એક ઘાત. સમીકરણમાં ચલની કેટલી ઘાત હોવી જોઈએ, 1. તો આને કહેવાય સુરેખ. ચાલો આપણો ચલ છે એમાં એકની, જો બંનેની કેટલી ઘાત છે, એક જ ઘાત છે ને, મેં સમજાવ્યું હતું. કાંઈ ઘાત ન હોય, ખાલી ચલ લખ્યા હોય તો ઉપર એકડો જ સમજવાનો હોય એટલે એક જ ઘાત હોય. ચાલો તો કે આપણે આજના લેક્ચરની અંદર દાખલા 1 સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં દાખલો બીજો જોઈશું. ધન્યવાદ, આભાર.